કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે। અમિતભાઈ શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। પોતાના એક જ દિવસના રવિવારના આ પ્રવાસમાં અમિત શાહ વિશ્વ ઉમિયાધામના યુવા બિઝનેસ સંમેલન સહિત અલગ અલગ વિકાસ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે। અમિત શાહ એક દિવસમાં વિવિધ 7 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને આ તમામ કાર્યક્રમ અમદાવાદ સ્થિત થશે। કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલો કાર્યક્રમ તેમનો જાહેર કાર્યક્રમ છે જે સવારે 10:15 વાગ્યે ક્લબ ઓફ 7 ખાતે યોજાશે, જેમાં આઈએમએ ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ આઈએમએ નેટકોન 2025 જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ 11:30 વાગ્યે શેલામાં જ ગોપાલ ફાર્મ પાસે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી એએમસી દ્વારા નાખવામાં આવેલી નવી ટૂંકી મેઇન લાઇનનો કાર્ય છે તેનું લોકાર્પણ કરશે। તેના બાદ 11:15 વાગ્યે ભવાની ચોક નવા વણઝર ખાતે નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેના બાદ 11:15 વાગ્યે એટલે કે 12:45 કલાકે પકવાન સર્કલ નજીક ચોથા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। અહીં અમિતભાઈ શાહ આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। તેના બાદ 5મા કાર્યક્રમની વાત કરીએ તો બપોરે 1 વાગ્યે ગુરુદ્વારા થલતેજ નજીક તેઓ ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે જશે, જેના બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે બપોરે 3:45 કલાકે વિશ્વ ઉમિયાધામ પહોંચશે। અહીં અમિતભાઈ શાહ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 2025ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે। મહત્વનું છે કે આ પાટીદારોના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે તેમજ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન પધારશે। આ ઉપરાંત મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। કાર્યક્રમ બાદ સાંજે 5:45 વાગ્યે ગોધાવીમાં સંસ્કારધામમાં અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। આમ એક જ દિવસમાં ગૃહમંત્રી અલગ અલગ 7 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।